પાર્ટી છે તો જમવાનું બનાવવાનું છે. આગળ તમને દેખાડતા જઈએ. આગળ અમારા રાજુભાઈ બનાવવાના છે તો ચાલો તમને દેખાડીએ. તો ચાલો મિત્રો, ડોડાનું શાક ખાવા છે. ડોડાનું શાક બને છે. તો અહીંયા જો શરૂઆત થઈ રહી છે. ડોડાનું શાક પણ બને છે. મારે એક ભાઈ જો મહેનત કરી રહ્યા છે. તો ભાઈ આ ચૂલો જગતો નથી. આ ભાઈ થાળીથી હવા નાખે છે, ચૂલો જગવે છે. તો ડોડા બફાઈ જાય એટલે પછી શાક બનાવીએ છીએ. તો આ ડોડા બફાઈ રહ્યા છે મિત્રો. તો અમારા કિશોરભાઈ ડોડા લેવા ગયા હતા તો ગાડી બગાડીને આવ્યા છે. તો ભાઈ હું છું ગાડીને હું છું ટાયર કાંઈ છે. રોદો હારો લઈ લીધેલો છે. હવે આ ભાઈ ગાડીથી કંટાળી જશે. નવી ગાડી લેવાની વાત હાલે છે. સારું, હપ્તે લેવાની છે કે રોકડે? ના ના સાચી વાત છે. કોઈ ફોન લેવાની વાત કરે છે, કોઈ ગાડી લેવાની વાત કરશે. અમારા અર્જુન કાકા છે ને એ હાંડિયો લેવાની વાત કરે છે. તો હાંડિયો લઈ નાખીએ આપણે. તમે શું લાવવાનું કહો છો ભાઈ? સસ્તું પડે બધા કરતા. ગાડી કરતા ના ના એ વાત સાચી તમારી. હા ઠેક ઠેક. ગધેડા ને હે ને કઈ સવારી કરવાની છે કે પછી કઈ? ઠેક ઠેક. હા તે સારું સારું. હા સાચી વાત સાચી વાત છે. હા ના ના વાત સાચી. તો હવે છાશ ને એવું આવી ગયું છે. આપણે તો ભાઈ છાશ આવી ગઈ છે. ડોડામાં નાખવાની છે. અમારે સુજલભાઈ ડોડા બાપે છે. તો ભાઈ તા ફરકો કરજો ભાઈ સુજલભાઈ. બરોબર. હા બરોબર. તો જો ભાઈ અમારે ફૂલ તૈયારી થવા મળી છે. લીંબુ મરચાની અમારા કિશોરભાઈ જો. તો હું કહેવા કિશોરભાઈ જામો પડ્યો કે? મજા મજા. હાલો ફ્રેન્ડ, આજે જમવું હોય તો મકાઈનું શાક. તો આખી મકાઈની શાક વાનગી બનાવી હોય તો આખા બ્લોગમાં રહેતા જોતા રહેજો ફ્રેન્ડ. હા એકદમ તમને મજા આવશે. હા તો ઘણા ઘણા ભૂલકા છે. એ જવાનો તમને પણ મજા આવશે ને? હા મજા આવશે. લાઈક કમેન્ટ બધું કરી નાખજો. હા આપણે હા હા. તો હાલો મિત્રો, ફૂલ તૈયારીમાં છે આપણે ડોડાનું શાક બનાવવામાં. મસાલો બને છે બધો. આગળ તમને દેખાડતા જઈશું. જેમ બને એમ લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમને મજા આવે એવી સબ્જી બનશે. તો મિત્રો પરિવાર કારક આપણે બનાવશું તો તમે પણ ભેગા હશો. તો આ છે ડોડા, બધી ફૂલ સામગ્રી તૈયાર. અને આખું બહુ બળે છે. આખું તો ભાઈ બોલશે તમારી ડુંગળી કાપો ને એટલે બનાવો અને મજા આવશે ફ્રેન્ડ. એકવાર ખાઓ તમે. હા હા. હલાવ તમે. હલો 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 ને કઈ શકે સમસે કરે. આપણા જવાન પણ આવી જશે. તો ડોડાનું શાક ખાવું ના? અરે એમ નો હાલે. હાલ હાલ. હલો તમારે ખાવાનું છે. હું બનાવવાનું. લો ફ્રેન્ડ, જો અમારે ડોડાની તૈયારી થઈ ગઈ છે. મસાલો પાકે છે. તમે જોઈ શકો છો કેવી રીતના કરે છે. તમે પણ ઘરે બનાવી શકો છો. તમે પણ એકદમ ઘરે ટ્રાય કરો, બહુ મજા આવશે ફ્રેન્ડ. ચાલો મસ્ત નાખી દીધી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આમને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. મજા. ફ્રેન્ડ, જો તમે પણ આ રેસીપી બનાવશો તો તમને પણ મજા આવશે. એક દાણ ઘરે બનાવજો એટલે તમને મજા આવશે. જો મકાઈ નાખી દીધી છે. તમે આમને માની રોનક જોઈ શકો છો ફ્રેન્ડ. ના છાછમાં જ બને છે. ખાલી આમને જોવો તો મોઢામાં પાણી આવી જાય. જો ફ્રેન્ડ, છાશ કેટલી નાખે છે તમે જોઈ શકો છો. થોડી દાણાને મસાલો ચડવા દઈએ આપણે ફ્રેન્ડ. તમે આમનામ જોઈ શકો છો. જો
આમને ખાવાનું મન થઈ જાય એવું છે. ખાલી શોખની તમે રોનક જોઈ શકો છો. દેખાવમાં જોવામાં જ તે આમને મોઢામાં પાણી આવી જાય. આ રેસીપી બનાવી હોય તો તમારે ફૂલ જોવાનો લોંગ વિડીયો બ્લોગ જોઈ શકો છો તમે. ફેમિલી સાથે ખાવામાં બહુ મજા આવે. હલો ફ્રેન્ડ, તો જમવાની તૈયારી કરી છે. શાક થઈ ગયું છે મકાઈનું. તમારા ભાઈ કારીગર છે, રોટલા લઈને તમે જોઈ શકો છો. આ તો ભાઈ તીખું હાલ છે ને? હે આ તું તીખું હાલ છે ને ભાઈ? દોડેગા જો ભાણા કરીએ છીએ ભાઈ બધાના. હલો ફ્રેન્ડ, ભાણા થાય છે. મારી ગેંગ જોઈ શકો છો તમે ખાવા બેઠી. કેમ છો આતુભાઈ, પપ્પુભાઈ, તમને મજા આવશે ખાવાની? આતુભાઈ કેમ લાગ્યું ભાઈ ખાવામાં? તો બધા લાઈક અંગૂઠો કરી દેજો, લાઈક નો ભાઈ. હલો ભાઈ, હવે અમે પણ જમવા બેઠી જઈએ ભાઈ. ડોડાની સબ્જી કેવી છે અમે પણ ખાઈ. મિત્રો 3 થી 4 જણા વજા છે ખાવામાં. ખાઈ ખાઈને ભૂખા કાઢી નાખ્યા. તો મિત્રો જામી કેવી મજા આવે? વાત જ ન કરો તમે, ખાવાની મજા આવે. 1 લાખ સબસ્ક્રાઇબર કરી દો તમારા માટે. આ ભાઈને એટલું બધું તીખું લાગ્યું તો જમવાનું એકતા નથી જો ભાઈ. ત્યાં જમવામાં ખૂબ ઉપર લીધા. તપેલું ખાલી હાલો ભાઈ. ફૂલ મજા આવી ગઈ બધા મિત્રોને. બસ આવી નવી માતાજીની જગ્યામાં અમને આવો નવો આનંદ કરાવજો.